અરે ભાભી, કોઈ મહેમાન આવવાના છે તે તમે મિષ્ટાન બનાવો છો? હા, મહેમાન આવવાના છે. કોણ મહેમાન આવે છે? મારો ભાઈ આવે છે. બા, મારા જેઠાણી મિષ્ટાન બનાવે છે, એનો ભાઈ આવે છે ને એટલે. એવું છે? ઊભી રે, હું એનો હમણાં જ વારો પાડું છું. હવે મજા આવશે. વહુ, એટલી બધી ઇજ્જત નથી તમારા પિયર વાળાની કે તમે મિષ્ટાન બનાવો, ચા બિસ્કિટ ખવડાવીને મોકલી દેવાના. પણ બા, મિષ્ટાન તો બની ગઈ છે, હવે શું કરું? બની ગઈ છે તે શું થઈ ગયું? ફ્રીજમાં મૂકી દે, તારો ભાઈ વયો જાહે ને પછી આપણે સાંજે ખાઈ જાહો. હારું બા, મૂકી દઉં છું. આવવા દે આજે એના ગરીબ ભાઈને, એને એની ઓકાત બતાવી દઉં. હાલી નીકળી છે તો એને મિષ્ટાન ખવડાવવા. ભાભી, ક્યારે આવે છે તમારો ગરીબ ભાઈ? બસ હમણાં આવતા જ હશે. હારું, હાલો તમે સોફા ઝાપટી લીધા હોય તો મને ત્યાં બેહવા દ્યો હવે. હારું, તું બે, હું મારા ભાઈ હાટુ નાસ્તા પાણીની તૈયારી કરું. આવી ગયો બધું હારું હારું ખાવા હાટું. કેમ છે બેન? અરે ભાઈ તમે આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ અંદર વહી આવો, બેહા, હું તમારી હાટું નાસ્તા પાણી લેતી આવું. અરે નાની વહુ, આ તો તમારા ભાઈ છે, એ આવવાના છે, તમને નહોતી ખબર? નમસ્તે માસી. નમસ્તે બેટા, નમસ્તે. ભાઈ ફોન ન કર્યો તો કઈ નહીં, ખાલી મેસેજ તો કરી દેવો તો કે હું આવવાનો છું. અરે બેન, મેં તને સવારમાં ફોન કર્યો હતો પણ ત્યાં ફોન ન ઉપાડ્યો. પછી મેં તારા જેઠાણીના ફોનમાં ફોન કરીને કહી દીધું કે આજે હું આવવાનો છું. અરે બેન, એમાં ભાઈએ હું ભૂલ કરી? એક બેને ફોન ન ઉપાડ્યો તો બીજી બેનને ફોન કરીને કહી દીધું. તારો ભાઈ છે તો મારો ભાઈ નથી? હા, સાચી વાત છે તારી. હવે સા નાસ્તો આપો તમારા ભાઈને. હારું બા, હું મારા ભાઈ માટે નાસ્તો લઈ આવું છું. તમે અંદર આવો તો બેન. હા, આવું. બેન, આ તો મારા ભાઈ આવ્યા છે, તમારા ભાઈ આવવાના હતા ને? જો બેન, બે અલગ અલગ ઘરની દીકરી એક ઘરમાં ઓ બનીને રહીએ કે તો આપણે બે બેનું ન થયું? તો પછી એમાં તારા ભાઈનું ને મારા ભાઈનું શું હોય? ગમે એ એકને તો તૈયારી કરવી જ પડે ને, તો મેં તૈયારી શરૂ કરી દીધી. બેન, મને માફ કરી દેજો. આજથી હું તમને વચન આપું છું, મારા પિયર વાળા આવશે કે તમારા પિયર વાળા આવશે એમાં હું ક્યારેય ભેદભાવ નહીં કરું. હા હા, હાલ હવે આપણે ભાઈ હાટુ નાસ્તો લેતા આવીએ.